ડભોઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આમ કુલ સિઝનનો અત્યાર સુધી 17 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક બની ગયું છે અને કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે. છેલ્લા એક દિવસમાં જ ડભોઈમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 17 ઇંચ સુધી પહોંચી ગયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ વરસેલા આ સાર્વત્રિક વરસાદથી ડભોઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ઉભા પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે, જેથી ચોમાસું વાવણીને મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ડભોઈ નગરપાલિકા તંત્ર પૂરી તૈયારીઓ સાથે એલર્ટ મોડ પર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ત્વરિત નિકાલ અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા પાલિકાની ટીમો તૈનાત કરવામાં આવી છે. હાલ પણ સમગ્ર પંથકમાં ધીમી અને મધ્યમ ધારે વરસાદી માહોલ જામી રહ્યો છે.